નમસ્તે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય છે એના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. આજે પણ આપણે જે કંઈ ટોપિક આગળ ભણી ગયા છીએ એને રિલેટેડ સ્વાધ્યાયના એક્ઝામ્પલ અને પછી એક સરસ મજાનો ટોપિક એટલે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના સંબંધ, એના સૂત્રો અને પાવરના સૂત્ર આપણે મેળવવાના છે. સૌથી પહેલા સ્વાધ્યાયની અંદર જે એક્ઝામ્પલ 7.3 આપેલ છે, 220 વોલ્ટ 50 હર્ટ્ઝ. તો જે કઈ માહિતી તમને એક્ઝામ્પલની રકમમાં આપેલી હોય એ આપણે અહીંયા નોટ કરી લઈશું. VRMS આપણને 220 વોલ્ટ આપી દીધા છે અને આવૃત્તિ 50 હર્ટ્ઝ આપી દીધી છે. ના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી, એટલે અહીંયા L આપી દીધો છે 44 મિલી હેનરી. મિલી એટલે 10⁻³ થાય, તો આપણને આ L મળી ગયો કહેવાય. ઇન્ડક્ટર જોડેલ છે એટલે સમજો ને અહીંયા આ પ્રમાણે કોઈ પરિપથ છે જેમાં એક ઇન્ડક્ટર ગૂંચળું જેનું આત્મપ્રેરકત્વ L હોય, જે L ની વેલ્યુ આપણને આપી દીધી છે, એને એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દેવામાં આવે છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ, વોલ્ટેજ તો આપણે ખ્યાલ છે એસી લાગુ પાડતા હોય છે, જેની RMS વેલ્યુ ઓલરેડી આપી દીધેલ છે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો. સૌથી પહેલા તો માત્ર L ધરાવતા પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને આપણે XL કહીએ છીએ, એ XL = ઓમેગા L છે. એટલે XL = 2πf ઓમેગા ની જગ્યાએ લખાય તો બાકીનાની બધાની કિંમત મૂકી દઈએ. 2πf, f ની વેલ્યુ આપણને 50 આપી છે. L છે એ આપણને 44 × 10⁻³ આપેલું છે. એટલે XL બરાબર ગુણાકાર કરી નાખવાનો બધાનો, એ આપણને શું આપશે? એનો ઇમ્પિડન્સ. હવે ઇમ્પિડન્સ આપણી જોડે આવી જાય પછી પ્રવાહ શોધવો છે. તો મિત્રો આમાંથી પસાર થતો પ્રવાહ મેળવવો હોય તો પ્રવાહ એટલે V/R કહેવાય. પણ અહીં એસી પરિપથ છે અને ઇન્ડક્ટર છે એટલે અવરોધ છે એ કેટલો હશે? ઓમેગા L જેટલો. બરાબર? તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહનું RMS મૂલ્ય. તો પ્રવાહનું RMS મૂલ્ય જોતું હોય તો IRMS = VRMS upon અવરોધ કરવાનો થાય. ઇન્ડક્ટર વાળો નેટવર્ક હોય તો અવરોધ કેટલો હોય? ઓમેગા L. અથવા આપણે અહીં લખી નાખીએ XL. બરાબર? કોઈ પણ જગ્યાએ પ્રવાહનું સૂત્ર જ થયું I = V/R. તો IRMS = VRMS upon ઓમેગા L થશે. એટલે કે IRMS = VRMS, વેલ્યુ આપણને આપી છે 220 ઓમેગા L. હવે ઓમેગા L એટલે ઓમેગાની જગ્યાએ આપણે શું મૂકતા હોય છે? તો કે 2πf × L. તો અહીંયા 2πm ના f ની વેલ્યુ 50 હર્ટ્ઝ છે. L એટલે 44 × 10⁻³ છે. તો IRMS = 10⁻³ ઉપર જાય. પહેલા તો આને કેન્સલ કરી નાખીએ. 22 દુ 44 થઈ જશે. ઉપર જશે એટલે 10⁻³ એટલે 1000 થઈ જશે. છેદમાં શું આવ્યું? તો કે 5 × 2
એટલે 10 એટલે 20 પાઈ થયું. હવે હજી પણ છેદ ઉડાડવો હોય તો ઉડી શકે. આપણે જે કાંઈ એનો જવાબ આવશે એ આપણને IRMS પ્રવાહ છે એ મળી ગયો. બરાબર? તો નોટ કરી લેજો મિત્રો. IRMS પ્રવાહ આપણી પાસે માંગી શકે, પાવર માંગી શકે, તો જે કાંઈ સૂત્રો આપણે થિયરીની અંદર મેળવી ચૂક્યા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર? પાવરની અંદર તો L વાળો પરિપથ હોય એનો પાવર શોધવાનો થાય તો પાવર કેટલો આવે છે? 0 આપણે ભણી ગયા છે. ઓકે, તો આને નોટ કરી લો. આ ટાઈપના એક્ઝામ્પલ્સ છે બોર્ડની એક્ઝામની અંદર MCQ ની અંદર પૂછાતા હોય અને ઘણી વખત તમને બી અને સી સેક્શનની અંદર 2 માર્ક કે 3 માર્કની અંદર પણ આ ટાઈપના એક્ઝામ્પલ્સ છે એ આંકડાકીય માહિતી ફેરફાર કરી અને પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે થિયરી છે એ આપણે સમજીએ. અત્યાર સુધીમાં આપણે માત્ર અવરોધ ધરાવતો પરિપથ જોયો AC, અને એમાં વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ બે સમય સાથે આવર્ત રીતે બદલાય છે, બે વચ્ચેનો સંબંધ અને પાવર એ પરિપથની અંદર વ્યય કેટલો પામે જોયું. ત્યારબાદ આપણે ઇન્ડક્ટર વાળો પરિપથ જોયો AC, એમાં પણ VI ના સૂત્રો મેળવ્યા, એમની વચ્ચેનો કળા તફાવત મેળવ્યો અને એમાં વ્યય પામતો પાવર પણ મેળવ્યો. હવે આપણે ત્રીજો AC પરિપથ જોવા જઈએ છીએ. માત્ર કેપેસિટર એટલે સંગ્રાહક, જે વિદ્યુત ભારને સ્ટોરેજ કરે છે. આ સંધારક પણ કહેવાય ને. આ માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથની અંદર V અને I ના સમીકરણો, એમની વચ્ચેનો કળા તફાવત અને આ પ્રકારના પરિપથની અંદર વ્યય પામતો પાવર કેટલો હોય છે જોઈએ. સૌથી પહેલા તો માત્ર કેપેસિટર ધરાવતો AC પરિપથ છે તો મેં અહીંયા આ બે સમાંતર લાઈન દોરી છે જે કેપેસિટરની સંજ્ઞા છે. આ કેપેસિટર સાથે આપણે એક AC પ્રાપ્તિ સ્થાન V Vm sin omega t જોડી દઈએ છીએ. જ્યારે અહીંયા આપણે AC વોલ્ટેજ અને લાગુ પાડશું ત્યારે એમાંથી જે પ્રવાહ પસાર થાય જેના કારણે કેપેસિટર છે એની પ્લેટ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે. એટલે આ જે એની પ્લેટ છે એના ઉપર વિદ્યુત ભાર છે પ્રસ્થાપિત થતો હોય છે. મતલબ કેપેસિટર ચાર્જ થાય છે. તો પહેલી સાયકલ જ્યારે આવશે, કારણ કે આપણે AC જે લાગુ પાડીએ છીએ AC આવર્ત રીતે બદલાવાનું છે, એટલે જ્યારે પહેલી સાયકલ આવે પોઝિટિવ ત્યારે કેપેસિટર ચાર્જ થતું હોય, તો નેગેટિવ સાયકલ આવે ત્યારે પાછું કેપેસિટર શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. આમ ચાર્જ ડિસ્ચાર્જની પ્રક્રિયા ચાલે છે. તો સૌથી પહેલા તો મેં અહીંયા જે કાંઈ પરિપથ બતાવ્યો છે એ AC પરિપથ છે, એટલા માટે કે આપણે AC વોલ્ટેજ લાગુ પાડ્યા અને કેપેસિટર પર એપ્લાય કર્યા છે. એટલે આકૃતિમાં V બરાબર Vm sin omega t AC સ્ત્રોત સાથે કેપેસિટર જોડેલું છે, જેનાથી કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર એકઠો થતા બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ છે એ વધતો જાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ધીમે ધીમે કેપેસિટર ચાર્જ થાય, વિદ્યુત ભાર ગોઠવાય એમ વધતો જશે. આ જે ગોઠવાયેલો વિદ્યુત ભાર છે એ પ્રવાહ છે એનો શું કરે છે? વિરોધ કરે છે. જ્યારે કેપેસિટરને AC સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે પ્રવાહને સીમિત અથવા નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુત ભારના વહનને સંપૂર્ણ રોકી શકતું નથી. આ વાક્ય એવું કહેવા માંગે છે મિત્રો કે જ્યારે કેપેસિટર હોય એને આપણે DC એપ્લાય કરીએ તો એ DC ને બ્લોક કરે, DC ને અંદરથી પસાર થવા ન દે, પણ AC ને અંદરથી પસાર થવા દે છે એટલે વિદ્યુત ભાર છે એના વહનને રોકી શકતો નથી. જેમ પ્રવાહ પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન ઉલટાય તેમ કેપેસિટર આવર્ત રીતે વિદ્યુત ભારિત એટલે કે ચાર્જ અને વિદ્યુત વિભારિત
ડિસ્ચાર્જ થતું રહે છે. પહેલી સાયકલ આવી પોઝિટિવ તો ચાર્જ થયું, બીજી સાયકલ આવશે તો ડિસ્ચાર્જ થશે, બરાબર. આમ ચાર્જ ડિસ્ચાર્જની પ્રક્રિયા ચાલુ રહે છે. પહેલી સાયકલ આવી ત્યારે કેપેસિટરે ઉર્જા મેળવી કહેવાય પરિપથમાંથી, અને બીજી સાયકલ આવી એટલે ડિસ્ચાર્જ થઈ એટલે પોતે મેળવેલી ઉર્જા છે પરિપથને પાછી આપી કહેવાય. ધારો કે ટી ક્ષણે અથવા ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે Q છે અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો Vc બરાબર કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C લખાય. બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી દઈએ તો બીજો નિયમ એવું કહે છે કે બંધ પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ એ એની અંદર રહેલા દરેક ઘટકોના PD ના સરવાળા જેટલા હોય છે. ઓકે, તો અહીંયા V minus Vc is equal to 0 મેં લખ્યું છે. હવે અહીંયા જે કંઈ આપણે વોલ્ટેજ એપ્લાય કર્યા છે એ V છે. તમે પ્લસ લખો તો પણ કોઈ ઇશ્યુ નથી, બરાબર. સરવાળો કરવો છે તો અહીંયા આપણે લખી શકીએ પ્લસ, પછી ઓલી બાજુ જાય તો માઇનસ, પછી અહીંયા આપણે એનું મૂલ્ય લેતા હોય એટલે મેં એ બાબતની વાત કરી છે. તો V ની જગ્યાએ લાગુ પાડેલ વોલ્ટેજ Vm sin omega t is equal to Q/C. Q/C કોની જગ્યાએ લખ્યા તો કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q/C થયો, બરાબર. તો પ્રવાહ શોધવા માટે હવે આપણી પાસે જે સૂત્ર આવ્યું છે એ સૂત્રને તમે આમ પણ લખી શકો Q ના ફોર્મમાં, Q બરાબર C into Vm sin omega t. હવે પ્રવાહ એટલે dq/dt કરીએ એટલે પ્રવાહ મળે. તો જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો તો આ પ્રમાણેનું આપણને dq/dt = C. આ ઇક્વેશન છે એમ નામ રહ્યું, Vm એમ નામ, sin omega t નું થશે cos omega t, અને પાછું omega t નું omega થાય એટલે આ પ્રમાણે I બરાબર omega into C into Vm into cos omega t થયું. તો I બરાબર V into C into Vm, cos માંથી sin માં જવું હોય મિત્રો તો omega t plus pi/2 પ્લસ એટલે વિધેય અડધો pi/2 આવ્યું, વિધેય બદલાઈ ગયું sin માંથી, સોરી cos માંથી થઈ ગયું sin, તો પ્લસ pi/2 નું મીનિંગ એ થઈ જાય કે પ્રવાહ છે I એ વોલ્ટેજ કરતા કળામાં આગળ નીકળી જાય છે, બરાબર. તો આ જે ઇક્વેશન આવ્યું એમાં ઓમેગા ઇન્ટુ સી ઇન્ટુ વીએમ આટલું પદ છે આ વોલ્ટેજ ઇન્ટુ અવરોધ થયો. જેમ જનરલી આપણે લખતા હોય V is equal to IR, બરાબર. તો અહીંયા I તમારે શોધી કાઢવાનો છે. તો I મેળવવા માટે આપણે આ પ્રમાણે જે કંઈ આપણું ઇક્વેશન્સ છે એ ઇક્વેશનની અંદર આટલું જે પદ છે એ પદ છે એને આપણે નામ આપી દઈએ IM. IM એટલે મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ જોતો હોય તો આ છેલ્લું પદ છે sin omega t plus pi/2 જ્યારે 1 થાય ત્યારે એનો મહત્તમ પ્રવાહ છે એટલો બનશે, બરાબર. એટલે અહીંયા બીજી એક પણ મેટર તમને બતાવી દઉં કે જ્યારે sin omega t plus pi/2 is equal to 1 થાય ત્યારે I મહત્તમ બને છે. તો Im એટલે is equal to omega c into Vm ને દોલિત થતા પ્રવાહ છે એનું શું કહેવામાં આવે છે? કંપ વિસ્તાર છે. તો આ આપણને પ્રવાહનું સમીકરણ પણ મળી ગયું છે. તો આને નોટ કરી લેશો મિત્રો. વિદ્યાર્થી મિત્રો,
હવે જોઈએ ટોપિક જે કંઈ આપણે આગળ જોયું કે માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ હોય એમાં V અને I એના સૂત્રો મેળવ્યા અને હવે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો એમાં આપણે વોલ્ટેજ તો એટલા લાગુ પાડ્યા હતા V Vm sin ωt. કેપેસિટર ધરાવતા પરિપથમાંથી પસાર થતો પ્રવાહ, હવે માત્ર ઓનલી કેપેસિટર છે તો કેપેસિટર છે એમાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધી કાઢવો છે. તો એ મેળવી લીધો આપણે I Im sin ωt plus π/2. આ સમીકરણની અંદર જે Im છે એ શું છે તો કે Im બરાબર Vc into Vm, જેને આપણે કીધું પ્રવાહના દોલનનો કંપ વિસ્તાર. પ્રવાહના દોલનનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે કોઈ દોલન કરતો કણ હોય, પદાર્થ હોય, એનું મધ્યમાન સ્થાનથી એક તરફનું સ્થાનાંતર થયું મહત્તમ. તો ઓમેગા સી ઇન્ટુ વીએમ, વીએમ બરાબર 1 ઓમેગા સી લખાય. એટલે આમ જોવા જઈએ તો આ સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ આપણે IR લખીએ છીએ અને I જોતો હોય તો V અપોન R લખીએ, એટલે વોલ્ટેજના છેદમાં અવરોધ થઈ ગયો. જે પ્રવાહના દોલનનો કંપ વિસ્તાર છે અને એમાં જે 1 ઓમેગા સી ટર્મ છે એ 1 ઓમેગા સી ને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. આમ તો એ કેપેસિટરનો અવરોધ કહેવાય, જેને XC સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને જેનો એકમ જે ઓહમ છે અને XC બરાબર 1 ઓમેગા સી થાય. આનો અર્થ એવો થયો કે XC એ ઓમેગા ઉપર આધારિત છે, એટલે XC ચલે છે 1 ઓમેગા, પણ એ બેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે, એટલે ઓમેગા ઘટે તો XC વધે છે અને ઓમેગા વધે તો XC ઘટે છે. બરાબર? તો આ પ્રમાણેનો એનો જે રિલેશન્સ છે કે ઓમેગા એટલે કોણીય આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે તો ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ રિએક્ટન્સમાં શું ફેરફાર થાય, એવા MCQ ઘણી વખત બોર્ડની અંદર પૂછાય છે. તો મિત્રો, ઇન્ડક્ટર વાળું સૂત્ર હતું એમાં XL બરાબર ઓમેગા L હતું. ત્યાં XL છે એ ઓમેગાના સમપ્રમાણમાં હતા. અહીંયા XC છે એ ઓમેગા સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ઓમેગા માં ફેરફાર કરીએ તો જે L અને C વાળો કોઈ પરિપથ હોય તો L અને C બે વિરુદ્ધ પ્રકૃતિથી બદલાશે. શુદ્ધ અવરોધ વાળા પરિપથમાં જેમ અવરોધ પ્રવાહને સીમિત એટલે નિયંત્રણ કરે છે, બરાબર, તે જ રીતે શુદ્ધ કેપેસિટર પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC એ પ્રવાહના કંપ વિસ્તારને સીમિત કરે છે એટલે નિયંત્રણ કરે છે, પરંતુ તે કેપેસિટન્સ અને આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે V IR સૂત્ર આપણે લખતા હોય જનરલી તો V IR, એમાંથી I બરાબર V અપોન R થાય. અવરોધ વધે તો પ્રવાહનું મૂલ્ય શું થાય છે, ઘટે છે, અને અવરોધ ઘટે તો પ્રવાહનું મૂલ્ય વધે છે. મતલબ અવરોધ છે એ પ્રવાહને કંટ્રોલ કરે છે. એમ કેપેસિટર ધરાવતો પરિપથ હોય એમાં જે કેપેસિટિવ રિએક્ટન્સ છે એને અંદરથી પસાર થતો પ્રવાહ જે છે મહત્તમ પ્રવાહ છે એનું નિયંત્રણ કરે છે. બરાબર? તો અંદરથી પસાર થતો જે પ્રવાહ છે એને કંટ્રોલ કરવાનું કામ કેપેસિટરના પરિપથની અંદર કેપેસિટિવ રિએક્ટન્સનું છે અને ઇન્ડક્ટરના પરિપથની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું. હવે V અને I વોલ્ટેજ અને પ્રવાહના ઓમેગા t સાથેના આલેખો છે. તો વોલ્ટેજનું સૂત્ર છે sin વિધેય, પ્રવાહ પણ આપણે sin વિધેય અનુસાર બદલાય છે, એટલે બે આલેખ દોર્યા પણ બેમાં ડિફરન્સ શું છે તો આમાં ઓમેગા t પ્લસ 0 કહેવાય અને આમાં ઓમેગા t પ્લસ π/2. 0 નો અર્થ એવો થયો કે એની શરૂઆત છે એ ઉગમ બિંદુથી થાય છે અને પ્લસ π/2 એટલે ઉપરના છેડાથી, માઇનસ π/2 હોય તો નીચેના છેડાથી. તો પ્લસ π/2 એટલે ઉપરના છેડાથી શરૂઆત થઈ. પણ આમ જોવા જઈએ તો આલેખ ઉપરથી કહી શકીએ જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ત્યારે પ્રવાહ મહત્તમ હોય, પ્રવાહ છે એ મહત્તમ થાય ત્યારે વોલ્ટેજ શૂન્ય થઈ જવાનો છે. બરાબર?
તો પ્રવાહ અહીંયા શૂન્ય થયો, વોલ્ટેજ અહીંયા મહત્તમ છે, તો બંને એકબીજાથી વિરુદ્ધમાં હશે. અહીંયા પ્રવાહ છે એ મહત્તમ થયો તો વોલ્ટેજ શૂન્ય છે, અને અહીંયા પ્રવાહ શૂન્ય થાય તો વોલ્ટેજ મહત્તમ છે. આ રીતે બંને બદલાય છે, એટલે બંને વચ્ચેનો કળા તફાવત π/2 થયો. તો આ ફેઝર ડાયાગ્રામ જે દોર્યો છે એના ઉપરથી આપણે લખ્યું. મેં અહીંયા વોલ્ટેજનો ફેઝર બતાવ્યો છે, પ્રવાહનો ફેઝર છે, એમની વચ્ચેનો એંગલ π/2 છે. ધારો કે t સમયે આ વોલ્ટેજ નો ફેઝર કેવી રીતે દોરવો, તો આપણું સૂત્ર છે v Vm sin ω. Vm એનું મૂલ્ય કહેવાય, એટલી લંબાઈનું તીર દોરવાનું, અને ઓમેગા ટી એની કળા છે, એટલે x અક્ષ સાથેનો ઓમેગા ટી જેટલો ખૂણો હોય એવી રીતે આપણે બતાવવાનું છે. બરાબર. આ વોલ્ટેજનો ફેઝર આ x અક્ષ કહીએ છીએ આપણે, આ y અક્ષ કહીએ છીએ, એટલે xy સમતલની અંદર ભ્રમણ કરે છે. ભ્રમણ કરે એટલે એનો થીટા બદલાતો હોય. બરાબર. તો આને ઘૂમતો સદિશ પણ કહેવામાં આવે છે અને ફેઝર પણ કહેવામાં આવે છે. તો વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ હોય છે. પ્રવાહ આગળ થઈ ગયો, વોલ્ટેજ છે પાછળ છે. અથવા એવું પણ તમે કહી શકો, અથવા વોલ્ટેજ V એ I કરતા કળામાં π/2 જેટલો પાછળ રહે છે. પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે, આવું પણ બોલી શકાય. અને V કરતા I π/2 જેટલો આગળ છે એવું પણ બોલી શકાય. પ્રવાહ ફેઝર વોલ્ટેજ ફેઝર કરતા π/2 જેટલો આગળ હોય છે. જો વિષમ ઘડી ભ્રમણ થતું તો વોલ્ટેજ કરતા પ્રવાહ 1/4 આવર્તકાળ જેટલા વહેલા સમયે મહત્તમ થાય છે. હવે અહીંયા સુધીની જે વિગતો છે એમાંથી ઘણા બધા MCQ મિત્રો બની શકે અને MCQ આમાંથી પૂછી શકે છે. બરાબર. તો JEE નીટ જેવી એક્ઝામ્સ હોય જેની અંદર આ પ્રકારનું કન્ટેન્ટ છે ખૂબ ઉપયોગી થતું હોય, અને બોર્ડ માટે તો મોસ્ટ IMP છે, કારણ કે આમાંથી કોઈ થિયરી અથવા એક્ઝામ્પલ તો આવશે જ. બરાબર. 3 ક્વેશ્ચનો આપણે ચલાવ્યા. માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો AC પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતો AC પરિપથ. 3 માંથી થિયરી કોઈ પણ પૂછી શકે અથવા 3 માંથી એક્ઝામ્પલ કે MCQ આવી શકે. હવે જોઈએ કે આ પ્રકારનો પરિપથ હોય એમાં જે પાવર છે એ તાત્ક્ષણિક પાવર, તાત્કાલિક પાવર જોઈએ. P = VI. કેપેસિટર વાળો પરિપથ છે એટલે અહીં PC લખ્યું છે. તો V વોલ્ટેજ લાગુ પડ્યા Vm sin ωt, અને પ્રવાહ છે Im sin ωt plus π/2 છે. હવે મિત્રો ફરીથી અહીંયા જોઈ લઈએ, sin ωt plus π/2 એટલે cos ωt થાય. Vm Im આગળ લઈ લીધા, sin ωt cos ωt. ફરીથી પહેલું સૂત્ર યાદ કરો, sin 2θ = 2 sin θ into cos θ થાય. પણ આપણી પાસે માત્ર sin ωt, આ ωt એટલે θ થયો, cos ωt, કારણ કે આપણે આવું ભણી ગયા છીએ, ω = θ/t, તો θ = ωt. તો અહીંયા 2 છે એ ઘટે છે, 2 sin θ cos θ. ખાલી sin ને cos છે એટલે 2 વડે ગુણો, 2 વડે ભાગી નાખો, તો 2 અહીંયા મલ્ટીપ્લાય બાય 2/2 કરો, તો અહીંયા થશે 2 sin ωt cos ωt એટલે sin 2 ωt, અને છેદમાં 2 છે Vm Im/2 લખી નાખીએ. બરાબર. એટલે આ આપણને મળ્યો એ તત્કાલીન પાવર મળ્યો છે. હવે આપણે તત્કાલીન પાવરમાંથી સરેરાશ પાવર શોધવું હોય તો એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય લેવું પડે. તો આ જે તત્કાલીન પાવર છે એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય તમારે શોધવું હોય તો Vm Im/2 છે એની સરેરાશ તો એટલી જ રહેવાની છે, પણ sin 2 ωt છે, હવે sin વિધેય હોય કે cos વિધેય હોય એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 0 થાય, એટલે 0 into આ પદ કરશું, જવાબ 0 આવશે. એટલે આ પ્રકારના નેટવર્કની અંદર પાવર છે એનો વ્યય 0 થાય છે. શું થતું હશે તો કે જ્યારે પ્રવાહ વધતો હોય પરિપથની અંદર ત્યારે કેપેસિટર એને સ્ટોરેજ કરે છે, ઇન્ડક્ટર એને સ્ટોરેજ કરે છે, અને ઘટતો હોય ત્યારે એ પોતે પરિપથને પાછી ઉર્જા આપે છે. એટલે અંદર પાવરનો વ્યય થતો નથી.
તો આ પ્રકારનો પરિપથ હોય એને પણ પાવરનો વ્યય શૂન્ય હોય, વોટલેસ પ્રવાહમાંથી વહેતો હોય કે જેમાં પ્રવાહ છે એ પાવરનો વ્યય છે શૂન્ય થતો હોય, એ પ્રમાણે અંદરથી પસાર થતો હોય તો એ વોટલેસ પ્રવાહ કહેવાય. ઓકે, તો આજની થિયરી એક્ઝામ્પલ જે કાંઈ ચાલ્યા છે એ ફરજિયાતપણે હોમવર્કની અંદર 2 વખત લખી નાખવાના છે. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ઓકે, થેન્ક યુ.